કોણ જાશે હે જાગને જાગવા. યશોદા મૈયા જગાડે છે કે લાલા જાગી જા, તારા વગર ગાય ચરાવવા ધેનું ચરાવવા કોણ જશે, ધેનમાં કોણ જશે એટલે ગાય ચરાવવા કોણ જશે. એટલે ભગવાન આજના દિવસે જાગે છે. તો બહુ પરમ પવિત્ર દિવસ છે આજે, ઉત્થાન એકાદશી અને તુલસી વિવાહ. ભક્તો ભગવાન તુલસી અને શાલિગ્રામના વિવાહ કરાવે છે અને દરેક મંદિરોમાં તુલસી વિવાહનો આનંદ માણે છે. તો આજે પણ આપણે તુલસી વિવાહની વિશે આપણે શ્રવણ કરીશું કે તુલસી મહારાણીના વિવાહ શાલિગ્રામ સાથે કેવી રીતે થયા. તુલસી મહારાણી કોણ છે વાસ્તવમાં? તો પહેલા તો આપ સૌને તુલસી વિવાહના શુભકામના. આપ સૌને બ્રહ્મ વૈવર્તન પુરાણની અંદર નારદજી ભગવાનને વિષ્ણુને પૂછે છે કે પ્રભુ, તુલસી મહારાણી આટલા બધા ભગવાનને પ્રિય કેવી રીતે થયા? આટલું સર્વોચ્ચ સ્થાન એમને કેવી રીતે મળ્યું? કારણ કે તુલસી મહારાણીનું સ્થાન છે ભગવાનના ચરણમાં, અને ભગવાનના ચરણ જે છે સર્વોચ્ચ સ્થાન કહેવાય છે. તો એમને કેવી રીતે પ્રાપ્ત થયું અને એ ભગવાન વિષ્ણુની પ્રિય કેવી રીતે થઈ? અર્થાત તમારી પ્રિય કેવી રીતે થઈ? નારદજી પૂછે છે ભગવાન વિષ્ણુને કે તમને સૌથી પ્રિય કેવી રીતે થયા તુલસી મહારાણી? અને તુલસી મહારાણી સાથે વિવાહની પાછળ શું ઇતિહાસ છે? આ બધું નારદજી ભગવાનને પૂછે છે કે તુલસી મહારાણી એવું તો કયું તપ કર્યું કે જેમને જે તમને આટલા પ્રિય થયા અને માત્ર તુલસી પત્ર અર્પણ કરવાથી તમે પ્રસન્ન થઈ જાઓ છો? આ બધી જ મહિમા, એની પાછળ શું ઇતિહાસ છે મને કહો. બહુ સુંદર સુંદર પ્રશ્ન કર્યા છે, પણ આપણે તુલસી મહારાણીના વિવાહ વિશે ચર્ચા કરવાની છે. તો તુલસી મહારાણી એમનું નામ છે વૃંદા, વૃંદાવનમાં નિત્ય રહે છે. તો એક સમયની વાત છે કે જ્યારે ભગવાન કૃષ્ણને કોઈને મળવું હોય તો સૌથી પહેલા રાધારાણીને મળવું પડે. કોઈ મોટો માણસ હોય એને મળવું હોય તો ભાઈ એનો આસિસ્ટન્ટ હોય એને મળવું પડે. તો એકવાર એવું થયું કે ભગવાન કૃષ્ણ વનની અંદર એકલા છે વૃંદાવનમાં, અને તુલસી મહારાણી ડાયરેક્ટ કૃષ્ણને મળ્યા, અને કૃષ્ણનો સ્પર્શ થવાથી જ તુલસી મહારાણી મૂર્છિત થઈ ગઈ. અને આ વાતની રાધારાણીને ખબર પડી. એટલે રાધારાણીએ એમને કીધું કે તમે એક ભૌતિક જીવન જેવું, જે ભૌતિક જીવનમાં વ્યક્તિ જીવે છે એવું તમે કાર્ય કર્યું છે, માટે તમે પૃથ્વીલોકમાં જાઓ, ભૌતિક જીવનમાં જાઓ અને ત્યાં જઈને તમે કઠોર તપ કરો અને તપ કરીને ભગવાન વિષ્ણુને પતિના રૂપમાં પ્રાપ્ત કરો. અને એ જ સમયે સુદામા નામના ગોલોકધામની અંદર ભગવાનના એક નિત્ય પાર્ષદ છે, ગોપ સખા છે સુદામા. એમની પણ ઈચ્છા હતી કે હું તુલસી મહારાણી સાથે લગ્ન કરું, પરંતુ કંઈક એવી ઘટનાના કારણે રાધારાણી એમને શ્રાપ આપેલો કે તમે અસુર જેવું કાર્ય કર્યું છે એટલે તમે અસુર યોનિમાં જાઓ. એટલે અત્યારે એ સુદામા શંખચૂડાના રૂપમાં
અસુર યોનિમાં છે, અસુરોના કુળમાં છે. એટલે પહેલાં તમે તમારા લગ્ન એમના સાથે થશે અને પછી તમે ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરશો. કારણ કે સુદામાએ પણ બહુ કઠોર તપસ્યા કરી છે તમને પ્રાપ્ત કરવા માટે. તુલસી મહારાણી અહીંયા આવે છે અને 40,000 વર્ષ સુધી તપસ્યા કરે છે અને એમનું તપ બહુ કઠોર છે. પહેલા વર્ષમાં ખાલી ફળ ખાતા તપ ચાલુ રાખ્યું, બીજા વર્ષમાં માત્ર પાંદડા ખાઈને, ત્રીજા વર્ષની અંદર પાણી પીને, આવી રીતે એમ કરતાં કરતાં એમને 20 વર્ષ વિતાવ્યા. પછી છેલ્લા 10 વર્ષ જે છે એ એક પગના ઉપર ઊભા રહીને, અંગૂઠા ઉપર, એક પગ ઉપર ઊભા રહીને, અને એ પણ અંગૂઠા પર ઊભા રહીને એમને તપસ્યા કરી કઠોર. અને છેલ્લા 10 વર્ષ એમને માત્ર શ્વાસ લઈને, જમવાનું પાણી બધું જ બંધ. અને એમને આટલું કઠોર તપસ્યા કરી, આખા સંસારમાં હાહાકાર મચી ગઈ. કારણ કે છેલ્લે તો શ્વાસ પણ એમને બંધ કરે તો સંસારનું જે જીવ આ તંત્ર છે એ બધું સ્તબ્ધ થઈ ગયું. બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કીધું કે કોણ છે આ, શાના લીધે આ બધું થઈ રહ્યું છે? બ્રહ્માજી એમને કીધું કે તુલસી મહારાણી તપસ્યા કરી રહ્યા છે. તો બ્રહ્માજી તુલસી મહારાણી તપસ્યાથી પ્રસન્ન થયા અને પ્રગટ થઈને કીધું કે તમારે શું જોઈએ છે? એટલે તુલસી મહારાણીને વરદાનમાં માંગ્યું કે મને ભગવાન વિષ્ણુ પતિના રૂપમાં પ્રાપ્ત થાય, આ વરદાન મારે જોઈએ છે. એટલે બ્રહ્માજીએ કીધું કે તમારી ઈચ્છા તો પૂરી થશે, પરંતુ એના પહેલાં બ્રહ્માજી એક શરત મૂકે છે કે એના પહેલાં તમારા લગ્ન શંખચૂડાની સાથે થશે, શંખચૂડામણીના સાથે થશે. શંખચૂડામણી કોણ છે? સુદામા, જે ભગવાનના ગોપ બાળ છે અને ભગવાનનું જ એક સ્વરૂપ છે. એટલે તમારે પહેલાં એના સાથે લગ્ન કરવા પડશે અને પછી તમારા લગ્ન વિષ્ણુ સાથે થશે. એટલું કહીને બ્રહ્માજી લીન થયા. પછી શંખ ચૂડામણી સાથે તુલસી મહારાણીના વિવાહ થયા. હવે શંખ ચૂડામણી બહુ શક્તિશાળી હતો અને એને દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. ભગવાન શિવનો ભક્ત હતો અને દેવતાઓની ઈર્ષ્યા કરતો. શિવનો ભક્ત, શિવજીની પૂજા કરે અને શિવજીને પણ શંખ ચૂડામણી બહુ પ્રિય હતો, પણ બાકીના દેવતાઓની ઈર્ષ્યા કરતો, દ્વેષ કરતો. એટલે એકવાર એને દેવતાઓ સાથે યુદ્ધ પ્રારંભ કર્યું. ધમાધાર યુદ્ધ થયું. હવે શંખ ચૂડામણી સામે દેવતાઓ ટકી ન શકે, કારણ કે શિવજીનું વરદાન હતું એને, અને એની પાછળ બે શક્તિ કામ કરતી હતી શંખ ચૂડામણીની પાછળ. એક તો તુલસી મહારાણી સાથેના વિવાહ થયા, એટલે તુલસી મહારાણી પતિવ્રતા, તો પતિવ્રતાનું જે બળ છે એની શક્તિ આપતું હતું. અને બીજું કે એના ગળાની, એને કંઠમાં, આ ગળાની અંદર એક મણિ પહેરેલો હતો, જે મણિ ભગવાન વિષ્ણુએ એને આપ્યો હતો. આ બે વસ્તુ એના પર એને શક્તિ આપતી હતી અને હારતો નહોતો. શિવના પુત્ર કાર્તિકેય આવ્યા તો એમને પણ મૂર્છિત કરી દીધા, એ પણ યુદ્ધમાં હારી ગયા. પછી મહાકાળીમાં પ્રગટ થયા, મહાકાળી દેવી પ્રગટ થઈ અને શંખ ચૂડામણીને ઘણા યોજન દૂર ફેંકી દીધો. ફરીથી કાર્તિક દેવ મૂર્છાવસ્થામાંથી બહાર આવ્યા. ફરીથી ધમાધાર યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર ભગવાન શિવ ઉતર્યા. કારણ કે ભગવાન શિવે એને ઘણો સમજાયો કે યુદ્ધ કરવાની કઈ જરૂર નથી. તુલસી મહારાણીએ પણ સમજાયો, પોતાના પતિને સમજાય કે યુદ્ધમાં કાંઈ છે નહીં, કાંઈ શું કામ યુદ્ધ કરવું છે. પણ આ માન્યો નહીં, કોઈનું કહેવું માન્યો નહીં. અને છેલ્લે ભગવાન શિવ યુદ્ધમાં ઉતર્યા. હવે ભગવાન શિવ યુદ્ધમાં ઉતર્યા તો ખરા, પણ શિવજી પણ એની સામે ન ટકી શક્યા.
એ પણ એને મારવામાં અસમર્થ હતા. કારણ કે પતિવ્રતાનું જે બળ હતું, શિવજી પણ કેમ ન હોય, એ પતિને કોઈ ન મારી શકે. એટલે જ કીધું કે પતિવ્રતા જો સ્ત્રી હોય એ પોતાના પતિના પ્રાણને યમલોકમાંથી પણ પાછા લઈ આવે, જો એનામાં પતિવ્રતા હોય તો ભગવાન શિવની બંને વચ્ચે ધમાધાર યુદ્ધ ચાલી રહ્યું છે અને શિવજી એને મારવામાં અસમર્થ છે. તો શિવજી ભગવાન વિષ્ણુને કીધું કે તમે કામ કરો, આના ગળામાં જે મણિ પહેરેલો છે એને કઢાવો, અને બીજું કે તુલસી મહારાણીનું જે પતિવ્રતા ધર્મ છે એનો ભંગ કરો. શિવજી ભંગ ન કરી શકે. એ કાર્ય માત્ર વિષ્ણુ જ કરી શકે, ભગવાન શ્રી કૃષ્ણ જ કરી શકે. કારણ કે શિવજી એ પણ પત્નીવ્રતા છે, હે ને? એમની સાથે ઉમા જ હોય, બીજું કોઈ ન હોય. અને કૃષ્ણની સાથે તો રાધા પણ હોય, રૂક્ષ્મણી પણ હોય, તુલસી દેવી પણ હોય. એટલે તમે એમનું તપનું ભંગ કરો. એટલે ભગવાન વિષ્ણુએ એક રૂપમાં બ્રાહ્મણનું રૂપ લઈ અને યુદ્ધ ભૂમિમાં ગયા અને ઓલા શંખ ચૂડામણી પાસેથી મણિ કઢાયો, દાનમાં માગ્યો, ચાલુ યુદ્ધમાં. એટલે ચૂડામણી કે ભૂદેવ કેમ અહીંયા યુદ્ધ ભૂમિમાં આવ્યા? એટલે કે મારે દાન જોઈએ છે. કે શું જોઈએ છે દાનમાં? કે મણિ આપી દો. હવે એને કોઈ વિચાર ન કર્યો અને એને દાનમાં આપી દીધો મણિ. અને બીજી બાજુ ભગવાન વિષ્ણુએ શંખ ચૂડામણીનું રૂપ ધારણ કર્યું અને તુલસી દેવી પાસે ગયા, તુલસી મહારાણી પાસે ગયા. અને ત્યાં જઈને ભગવાન વિષ્ણુએ એમનો સ્પર્શ કર્યો. માત્ર સ્પર્શ કરવાથી એનું પતિવ્રતા ભંગ થઈ ગયું. વિચાર કરો, કોઈ સ્ત્રીને પતિવ્રતા હોય, પત્ની જેને લગ્ન કર્યા છે, એ સ્ત્રીને જો પર પુરુષ પણ જો સ્પર્શ કરી જાય ને તો પણ એનું ભંગ થઈ જાય. અને આજે તો હાય, હેલો, ગમે તેને હાથ મળાવતી ફરે છે સ્ત્રી. એને કોઈ બીને હાથ આપી દે પોતાનો. પણ હાથ પિતા કન્યાદાન વખતે એ હાથ એના પતિના હાથમાં આપવામાં, બાકી બીજા કોઈને હાથ, કોઈ શરીરે પણ કોઈ પરપુરુષ સ્પર્શ ન કરી શકે. પરપુરુષનો અર્થ થાય ભાઈ પિતાને છોડીને. કારણ કે ભાઈ બહેન તો સાથે રમતા હોય, પિતા પણ એને લાડકોડથી મોટી કરી હોય, પણ પરપુરુષની વાત ચાલે છે. આ તો કોલેજમાં સાથે ભણતા હોય તો ગભે હાથ મૂકીને ફરતા હોય, હે ને? ફ્રેન્ડશીપમાં હાથ મળાવતા હોય. આ બધું જ એ જ સમયે એનું પતિવ્રતા ભંગ થઈ ગયું. તો ભગવાન વિષ્ણુએ સ્પર્શ કર્યો તો એનો ભંગ, તપસ્યા ભંગ થઈ ગઈ. અને વિષ્ણુજી શંખ ચૂડામણીના રૂપમાં ગયા. પણ કેવી રીતે ગયા ખબર છે? કારણ કે તુલસી મહારાણીને તો ખબર હતી કે મારા પતિ યુદ્ધમાં ગયા છે. કપની બહુ તકલીફ થઈ ગઈ છે. તો યુદ્ધ કરતા કરતા અહીંયા કેવી રીતે આવ્યા? તો ભગવાન વિષ્ણુ શું કર્યું ખબર છે? જય જયકાર કરાવતા કરાવતા ગયા કે શંખ ચૂડામણીની જય, શંખ ચૂડામણીની જય, વિજય થઈ ગયા એમ. એટલે ઘરે આવ્યા એટલે તુલસી મહારાણીએ પૂછ્યું કે શું તમે યુદ્ધમાં જીતી ગયા? કે હા, હું જીતી ગયો યુદ્ધમાં. કે કેવી રીતે? એટલે કે મારું અને શિવજીનું ધમાધાર યુદ્ધ ચાલતું હતું, પણ ન એ મને જીતી શકતા હતા કે ન હું એમને. એટલે છેલ્લે બ્રહ્માજી આવી અને સમાધાન કરી દીધું કે હવે યુદ્ધ બંધ કરો, આમાં કેટલી હિંસા થઈ રહી છે. એટલે છેલ્લે મને વિજય આપ્યો. બ્રહ્માજીએ વિજેતાનું મને આપ્યું કે હું વિજય થયો એમ. આ ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે શંખ ચૂડામણીના રૂપમાં કે વિજય મને ઘોષિત કર્યો છે. હવે
એમ કરી અને ભગવાન વિષ્ણુએ એમનો સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતાથી જ ભગવાન વિષ્ણુએ શિવજીને ઈશારો કરી દીધો અને એ જ સમયે ભગવાન શિવે ત્રિશૂળથી ઘા કર્યો અને શંખ ચૂડામણીના ચીથડા ઉડાડી દીધા. શંખ ચૂડામણીનું વધ થયું. હવે એનો વધ થયો અને એના વધ થયાના સમાચાર આવ્યા. એક રૂપમાં તો ઊભા છે શંખ ચૂડામણીના રૂપમાં અને બીજા સમાચાર આવ્યા. હવે રાજાનું મૃત્યુ થયા પછી યુદ્ધ આગળ થાય નહીં, અથવા રાજાને બંધી બનાવી દેવામાં આવે તો યુદ્ધ બંધ થઈ જાય, આગળ યુદ્ધ ન કરી શકે. તો રાજાનું મૃત્યુ થાય એટલે બધા સેનાપતિને જે પણ બધા પાછા આવ્યા અને સમાચાર આપે કે રાજાનું મૃત્યુ થયું છે અને એક રૂપમાં સામે ઊભા છે ભગવાન વિષ્ણુ. હવે આ વાત સાંભળીને પહેલા તો તુલસી મહારાણી મૂર્છિત થઈ ગયા, પણ જ્યારે એમને હોશ આવ્યો ત્યારે એમને પૂછ્યું ભગવાન વિષ્ણુને, જે એમના પતિના રૂપમાં ઊભા, તમે કોણ છો કે? પણ ભગવાન વિષ્ણુ તબ ઊભા હતા, કાંઈ પણ બોલ્યા વગર. તુલસી મહારાણે 2-3 વાર કીધું કોણ છો તમે, કેમ આમ પથ્થરની જેમ ઊભા છો, જવાબ કેમ નથી આપતા? પણ ન બોલ્યા એટલે તુલસી મહારાણે શ્રાપ આપ્યો, કાંઈ પણ જાણ્યા વગર, સમજ્યા વગર, કે પથ્થરની જેમ ઊભા છો, જાઓ પથ્થર બની જાઓ. પછી એમને ખબર પડી કે આ તો ભગવાન વિષ્ણુ છે. ભગવાન વિષ્ણુએ કીધું કે શંખ ચૂડામણી સાથે તમારા વિવાહ થવાના હતા અને તમારું વરદાન હતું કે મને વિષ્ણુ પતિના રૂપમાં મળે. હવે આ બધી લીલા ન થાય, કારણ કે શંખ ચૂડામણીને જ્યાં સુધીનો વધ ન થાય તો બીજા લગ્ન કેવી રીતે કરી શકે? તુલસી મહારાણી વિષ્ણુને તો ન પતિના રૂપમાં પ્રાપ્ત કરી શકે ને. એટલા માટે આ બધી જ લીલા મારી છે અને તમે જે મને શ્રાપ આપ્યો છે એ મને સ્વીકાર્ય છે. હવે ભગવાન વિષ્ણુ કીધું કે તમે હવે ગંડકી નદીના રૂપમાં પ્રગટ થશો અને હું શાલિગ્રામના રૂપમાં એ જ નદીમાં હું પ્રગટ થઈશ. એટલે શાલિગ્રામ ગંડકી નદીમાંથી જ મળે, કારણ કે પતિ પત્ની છે ને, પતિ પત્ની બંને સાથે રહે છે. આટલી સુંદર લીલા ભગવાન વિષ્ણુ અને તુલસી મહારાણી થઈ અને એ જ સમયે શાલિગ્રામ અને તુલસીના વિવાહ થયા. અને એ સમયથી આજે પણ આ પ્રથા ભક્તો લોકો તુલસી મહારાણીની શાલિગ્રામના વિવાહ કરાવે છે. શાલિગ્રામ ન હોય તો ભગવાન કૃષ્ણનું વિગ્રહ હોય તેની સાથે પણ કરાવી શકીએ. તો બહુ સુંદર. અને એ દિવસ હતો કારતક મહિનાની 11 સુદ 11, એ જ દિવસ હતો અને એ જ દિવસે તુલસી શાલિગ્રામના વિવાહ થયા હતા અને તુલસી મહારાણીની ઈચ્છા પૂરી થઈ અને ભગવાન વિષ્ણુ તુલસી મહારાણીને લઈને વૈકુંઠમાં ગયા. આટલી સુંદર ઘટના. અને જે શંખ ચૂડામણી હતો એ પણ સુદામાના રૂપમાં પ્રગટ થઈ, એને પણ ગોલોકમાં ગયા. સુદામા કોણ હતા? કૃષ્ણ ભગવાનના મિત્ર અને એમનું જ સ્વરૂપ છે. તો આ બધી લીલા ભગવાન વિષ્ણુ કોને કહી રહ્યા છે? નારદજીને. સવાલ કોને કર્યા હતા? નારદજીએ પ્રશ્ન પૂછ્યા હતા કે તુલસી દેવી તમને આટલા પ્રિય કેવી રીતે થયા? એમને તો એવું કયું તપ કર્યું હે કે એક તુલસી પત્ર અર્પણ કરવાથી તમે આટલા પ્રસન્ન થઈ જાઓ છો? તો ભક્તો, તુલસી પત્ર અર્પણ કર્યા વગર ભગવાન ભોજન સ્વીકાર કરતા નથી, તો આપણને પણ સ્વીકાર કરશે. એટલે દરેકે તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ. બાકી ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલું તમે ભજન કરો, પણ ગળામાં તુલસી નહીં હોય, ભગવાન ક્યારેય સ્વીકાર નહીં કરે. કદાચ ભગવાન પ્રગટ થઈ જશે ને તો એ કહેશે કે ભાઈ તુલસીની કંઠી પહેર, પછી મારી પાસે આવજે. એટલે ભગવાન ક્યારેય કોઈને સ્વીકાર કરતા નથી તુલસી વગર. એટલે દરેકે તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ.
કારણ કે તુલસી દેવી ભગવાનને બહુ પ્રિય છે. વૃંદાય તુલસી દેવ્યાય પ્રિયાય કૃષ્ણ વશે. કૃષ્ણને પ્રિય છે, કૃષ્ણની પ્રિયા છે. એટલા માટે ભગવાનને અને તુલસી મહારાજને આશીર્વાદ આપેલા છે ભગવાનને કે માત્ર જો તારી જ કોઈ પૂજા કરશે ને તોય મારા ધામને પ્રાપ્ત થશે. હે ને? ગાય, તુલસી સેવા અને એકાદશી વ્રત, આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ પણ જો નિષ્ઠાથી કરીએ ને, શ્રદ્ધા ભાવથી, તો પણ આપણે ભગવત ધામને પ્રાપ્ત થઈ શકીએ છીએ. કારણ કે ગાય પણ ભગવાનને બહુ પ્રિય છે, એકાદશી વ્રત પણ ભગવાનને પ્રિય છે, તુલસી મહારાણી પણ ભગવાનને પ્રિય છે. તો તુલસી મહારાણીનું એક નામ છે વૃંદા. હવે વૃંદાનો અર્થ થાય, વૃંદનો અર્થ થાય સમૂહ. એક આપણે સવારમાં મંગળા આરતી પૂરી થાય એના પછી જય બોલાવી છે ને, સમવેદ ભક્ત વૃંદ કી જય. એ વૃંદનો અર્થ થાય સમૂહ, બધા જ ભક્તોની જય. એ વૃંદાનો અર્થ થાય સમૂહ, જ્યાં ભક્તો હોય તુલસી મહારાણી ત્યાં રહે છે, એટલે કે એમનું નામ છે વૃંદા. બીજું એક નામ છે વૃંદાવનેશ્વરી, એટલે વૃંદાવનની અંદર નિત્ય નિરંતર એ વાસ કરે છે, એટલે એમનું બીજું નામ છે વૃંદાવનેશ્વરી. ત્રીજું નામ છે વિશ્વ પાવની, આખા વિશ્વને પાવન કરે છે. ત્યાં સુધી કે બ્રહ્મ હત્યાનું પણ પાપ કર્યું હોય જે વ્યક્તિએ, એને પણ એ પાપમાંથી મુક્ત કરે છે તુલસી મહારાણી. તો આવી રીતે તુલસી મહારાણીના ઘણા નામ છે અને ભગવાનને બહુ પ્રિય છે. તુલસી મહારાણીને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જે દર્શન કરે છે એ ભગવાન વિષ્ણુના દર્શન કરે છે એ બરાબર છે. એક લોટો જળ ચડાવવું, દીપ અર્પણ કરવું, અગરબત્તી કરી, આ બધું જ આપણે જો થાય તો કરવું જોઈએ, ને તો એક લોટો જળ તો આપણે ચડાવવો જ જોઈએ. કારણ કે તુલસી મહારાણીનું એ સ્થાન છે કે એક સમય ભગવાન કૃષ્ણ રાસલીલામાંથી અંતર ધ્યાન થઈ ગયા. તો રાધા રાણી એને બધાએ વિચાર કર્યો કે હવે ભગવાન ક્યાં હશે, ભગવાન ક્યાં ગયા હશે. તો રાધા રાણી અને એક બીજું ગ્રુપ છે ચિત્રલેખાનું, રાધા રાણીનું ગ્રુપ છે, એક બીજું ગ્રુપ છે. આ બંને ગ્રુપના ભેગા થયા, ભગવાન બંને સાથે રાસ કરતા, કોમ્પિટિશન. તો બંને ટીમ ભેગી થઈને પૂછ્યું કે હવે કૃષ્ણ હશે ક્યાં? તારે રાધા રાણીએ કીધું કે આપણે તુલસી મહારાણીને પૂછીએ, એમને ખબર હશે કે કૃષ્ણ ક્યાં છે. હવે કેવી રીતે? વૃંદાદેવી તુલસી મહારાણીને ખબર કેવી રીતે હોય કે કૃષ્ણ આ જગ્યાએ હશે? કારણ કે ભગવાન કૃષ્ણ પોતાના ચરણમાં તુલસી ધારણ કરે છે. તમે જો ઇસ્કોનના મંદિરમાં કૃષ્ણના ચરણમાં જોજો, તુલસીની માળા બનાવેલી હશે, લીલી તુલસીની, અને એ ચરણમાં એમને પહેરાવવામાં આવે છે. તો જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણના ચરણ હોય ત્યાં તુલસી મહારાણી તો સાથે જ છે કે, એટલે બધાએ પૂછ્યું કે વૃંદાદેવીને ખબર હશે કે કૃષ્ણના ચરણ ક્યાં હશે, એટલા માટે આપણે તુલસી દેવીને પૂછીએ. હવે વિચાર કરો કે રાધા રાણી ભગવાનને આટલા પ્રિય છે, છતાં પણ જો ભગવાનને ગોતવા હોય તો બધાએ રાધા રાણી ગમે તે હોય તુલસી મહારાણી પાસે જવું પડે, કૃષ્ણ ક્યાં મળશે. એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે. તમે ગમે તેટલા ફૂલ ચડાવો, કમળના, ચંપાના કે ગમે તેવા ફૂલની હાર માળા પહેરાવો, પણ એમાં જો તુલસી પત્ર ના હોય તો ભગવાન સ્વીકારના. એટલા માટે ભગવાનને બહુ પ્રિય છે. આપણે દરેકે તુલસીની કંઠી ધારણ કરવી જોઈએ અને એમની પૂજા કરવી જોઈએ. તો કથા તો